5,000ની વસ્તી, એમાંથી 2,000 તો અમેરિકા રહો છો તમે બધા. ગામ સારું કે 2,000 અમેરિકા તમે બધા રહો છો, પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું? તો કે ભાઈ આપણું ઘર. ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે? તો કે ભાઈ આપણું ઘર, આપણું ગામ. નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 ટીવી ન્યૂઝ પર. હું છું આશીષ અગેર. અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલા ગુજરાતીઓ અને ભારતીયોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે કે આપણું છેલ્લું ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે. આપણે ગમે ત્યાં બહાર ફરતા હોય, ઘર ગામ યાદ આવે. સાથે સાથે વિદેશ કરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે. આપણા દેશમાં આનંદ સામે પૈસાની કોઈ તુલના જ નથી. ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય તેવો આનંદ બીજે ક્યાંય આવતો નથી. આજે પણ ગામમાં તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે. ગામમાં હવે કોઈ સમસ્યા રહી નથી. આમ અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પ્રથમ વખત નિવેદન આપ્યું હતું. 5,000ની વસ્તી, એમાંથી 2,000 તો અમેરિકા રહો છો તમે બધા. ગામ સારું કે 2,000 અમેરિકા તમે બધા રહો છો, પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું? તો કે ભાઈ આપણું ઘર. ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે? તો કે ભાઈ આપણું ઘર, આપણું ગામ. અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ, પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે. એટલે આનંદની સામે કોઈ તુલના ના હોય, પૈસાની કે કશાયની. એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે. પણ હવે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે, કઈ તકલીફ પડે એવું નથી. અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે, તમે તાર લખાઈ જ દેજો, આજે પૂરું કરી દઈશું. એટલે તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી. ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ. આપણા ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો. તમારું વારાફરથી જે કામ, જો નાના નાના કામ હશે ને બજેટ, આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે, પૈસા તો લાગે ને દરેકમાં. એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી. પણ તમારે આયોજનબદ્ધ રીતે ધારાસભ્ય શ્રી કે અમારા પ્રમુખને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો, બીજું આ કામ કરી આપો. તમારા કામ ધીમે ધીમે બધા પૂરા કરી દઈશું. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકાથી પરત ફરેલા ભારતીય નાગરિકોમાં સૌથી વધુ લોકો પંજાબ અને ગુજરાતના હતા. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો પણ હતા. અમેરિકાથી પરત આવેલા લોકોમાં 33 ગુજરાતના, 30 પંજાબના હતા, જ્યારે 2 ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના હતા અને 3 મહારાષ્ટ્રના હતા. ગુજરાતના નાગરિકોમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન આજે મહેસાણાના કડી તાલુકાના જુલાસણ ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ અને ભારતીયોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.